નમસ્કાર, કેમ છો? શિક્ષણ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે બહુ બધા ટીમ મેમ્બર્સ મારી પાસે આવ્યા છે અને ખાસ તમને આ વિડીયો જોઈને ખૂબ આનંદ આવવાનો છે. શું નામ છે તમારું? માલદેવસિંહ જાડેજા, વિજય બારોટ, નીરવ પટેલ, બિપિનસિંહ બારડ, પટેલ પાર્થ, રાહુલ કેશવાલા, ઠાકોર ગોપાલ, પરેશ સુથાર, નરેશ ભોઈ, જયેશ ઘોડાસરા. સો આ બધા જ જે છે એમ્પ્લોઈઝ છે, ટાટાના એમ્પ્લોઈઝ છે, કોની બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છો? સર રતન ટાટા સાહેબની. સો આજે સમગ્ર વિશ્વનું ઘરેણું કહેવાય એવા રતન ટાટાજીનો આજે જન્મદિવસ છે અને જેનાથી આ બધા જ એમ્પ્લોઈઝ અને અડધો દેશ કહેવાય કે ટાટાજી આપણને જે આપ્યું છે એ અદ્ભુત છે. એની કલ્પના પણ ના કરી શકીએ અને કદાચ બીજું કોઈ વિચારી પણ ના શકે એટલું કામ રતન ટાટાજીએ કર્યું છે. અને આજે જેમનો જન્મદિવસ હોય ત્યારે આપણા સંકુલ પરિવારની અંદર એમના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. સો કેકથી શરૂઆત કરીએ છીએ. પ્લીઝ ચલો, તમારો પહેલા અધિકાર છે, હું તો જોડે રહીશ. સો વાહ, હેપી બર્થડે ટુ યુ. નમસ્કાર, તો કેમ છો? નામ તો તમે જાણી જ લીધું છે અને આજનું નમસ્કાર, તો કેમ છો? નામ તો તમે જાણી જ લીધું છે અને આજનું ભોજન પણ તમે જોઈ ચૂક્યા છો. આજે સીધી જ આપણી દીકરીઓ સાથે વાત કરીએ તો અહીંયા મારા કૃપા દીદી છે. બસ આપણે તો ઓલવેઝ ડન. અચ્છા, તમારું 12th સાયન્સ નું ભણવાનું કેવું ચાલે? બહુ મસ્ત. અચ્છા, હવે તો બોર્ડની એક્ઝામ આવે છે. સાચી વાત છે. મહેનત કરજો તો. થેન્ક યુ સો મચ. અને મારી સાથે ભણતા ગમે તે હોય જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ બધાને હું કહેવા માંગુ છું, તમે પણ ચોક્કસથી મહેનત કરજો અને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ બધાને કે તમે બહુ જ સારું પરફોર્મન્સ આપો તમારી એક્ઝામમાં. ઓકે, તને બી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. અને જો તમે પણ આ જગ્યાએ આવવા ઈચ્છતા હોય તો તેનું એડ્રેસ છે આપણા ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલ. તો ચોક્કસથી આવજો, તમે જમી લો. અને તમે આ જે સંસ્થા જોઈ રહ્યા છો એ માત્ર સોશિયલ મીડિયા થકી જ ચાલે છે. અત્યારે કદાચ તમે આને લાઈવમાં જોતા હશો એટલે આ કદાચ સોશિયલ મીડિયાનો પાવર બતાવતી કેવી સંસ્થા છે. ઘણા લોકો કહેતા હોય છે કે નોર્મલી આમ કેવું કે સોશિયલ મીડિયા ખરાબ વસ્તુ છે, પણ જો એનો એક સારો યુઝ જો હોય ને તમારે તો આ એક બેસ્ટ ઉદાહરણ છે. ચોક્કસથી અમારા જે આ સંકુલ છે, સંકુલ પરિવાર છે, સાથે જ આખું મહિપતસિંહ ફાઉન્ડેશન, તેની મુલાકાત લેજો. અને અત્યારે વિડીયોમાં જોવો છો પણ એટલી મજા નહીં આવે કારણ કે અહીંયા ખાલી તમે જમવાનું જોવો છો ને મારી વાતો સાંભળો છો. અહીંયા આવજો, અમારા બા દાદા વડીલો સાથે જ અમારા દિવ્યાંગ મિત્રો અને અમારા બાળકો તો છે જ, એ બધાની વાતો સાંભળજો. તો ચાલો આપણી કોઈ બીજી દીકરી સાથે વાત કરીએ. તો અમારા પીટીસીમાં અભ્યાસ કરી ચૂકેલ અને કોલેજમાં અભ્યાસ કરે છે એવી દીકરી આપણી પાયલ દીદી છે. કેમ છો પાયલ? ભાવે અહીંયા? હા, શું કહેવા માંગશો આ સંસ્થા વિશે? કહેવાનું તો શું, બહુ સારું છે અહીંયા. બહુ સારું છે. તમને કેવું લાગે? તમે કેટલા વર્ષથી છો અહીંયા? હું 3 વર્ષથી છું. 3 વર્ષથી. મારાથી પણ જૂના છે. સાચી વાત કે મતલબ તમે શું સ્ટડી કરો છો? મેં કોલેજ ફર્સ્ટ યર્સ. એટલે તમે દાહોદના છોટાઉદેપુર? ના, તો મેં તો નડિયાદની જ છું. નડિયાદનો એ છો. અમે લોકો તો તમને રોજ મળીએ છીએ આ રીતે વિડીયો અને લાઈવમાં. તો મારી ઈચ્છા છે કે આજે મારી કોઈ સાથે ભણતી દીકરી એટલે કે મારી ફ્રેન્ડ લાઈવ કરે. તો સ્નેહલ જે 11 સાયન્સમાં જ. ઓકે, અને મતલબ તું ક્યાંની છે? ભરૂચ જિલ્લો. હા, ભરૂચ. ઓકે, તો આપણે થોડીક વાર બાપુને આપીશું. તો તમે પણ આ જગ્યાની મુલાકાત લેજો અને મહિપતસિંહ બાપુ વિશે તો તમે જાણતા જ હશો કે એમના વિશે તમારા શું વિચાર છે એ પણ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને ઘણા જ બધા મહેમાનો આપણા ત્યાં સંકુલમાં આવ્યા છે કારણ કે રવિવાર છે અને રવિવાર એટલે એવો દિવસ કે જે કદાચ આપણા ફાઉન્ડેશન માટે તો એક તહેવારનો દિવસ છે.
તો તમે પણ ચોક્કસથી રવિવારના દિવસે અહીંયા આવજો, કારણ કે તમને એક તહેવાર જેવી જ ફેસિલિટી ને સુવિધાને સાથે જ માહોલ જોવા મળશે. અત્યારે રાતનો સમય છે એટલે ઘણા ઓછા મહેમાનો છે, પણ આજે સવારથી સાંજ સુધીમાં લગભગ એટલા જ બધા મહેમાનો આવે છે અને કે એની વાત ના થાય એવી છે. તો તમે પણ ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો. અને આપણું જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 1 છે, 2 છે ને જો કે 2નું કામ તો અત્યારે ચાલુ જ છે, હજુ બની નહોતું, પણ એમાં જ આ કામ ચાલુ થવાનું છે. સાથે જ આપણો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 3 અને આપણું શિક્ષણ જ કલ્યાણ સંકુલ 1 એન્ડ કેમ્પસ 2, પછી છે બીજું શું છે આપણી જોડે ટેકો દિવ્યાંગ આશ્રમ. એને તો બિલકુલ ના ભૂલી શકું, કારણ કે કદાચ એવા વડીલો અને એવા મતલબ ત્યાં લોકો રહે છે ને કે જેમની જિંદગી આપણા કરતાં ખૂબ જ અઘરી છે. તમે જોશો કે એમની જિંદગી તમે એકવાર અહીંયા આવીને મુલાકાત લેજો આપણે ટેકો દિવ્યાંગ આશ્રમની, કારણ કે એમની જિંદગી ખૂબ જ અઘરી છે. કદાચ તમે વિચારશો કે મારે જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, ઘણી બધી મુશ્કેલીઓ છે, પણ એકવાર આ અમારા વડીલોને આવીને મળજો, તમને એમ થશે કે ના, મારી જિંદગી તો આમના કરતાં લાખ ગણી બેટર છે. તો અહીંયા મારી સાથે એક મસ્ત મજાનો છોકરો છે, એને જ પૂછે શું નામ છે તારું? આરવ. આરવ ક્યાંનો છે? સુરતથી. સુરતથી? તો તારે તો સુરત કેવું જોઈએ ને, તારા બોલ જ આવ્યો છે. સુરતથી આવ્યો છે તું? ભાવે અહીંયા આ કયો જિલ્લો છે? મને નહીં ખબર. કયામાં ભણે તું? બીજું ભણે તું? કઈ સ્કૂલમાં જાય? ડીબીમાં ગોજા. એ કાંઈ ધડાકે. કા તમારે બોલે ને? કા બોલે ને કાંઈ? ધડાકે પાછળ. એવું છે. અને બોલ, તને સૌથી વધારે શું ગમે છે? બધા તો સ્કૂલ ગમે. હા, સ્કૂલ ગમે. વાહ, મેં મારી લાઈફમાં પહેલો એવો છોકરો જોયો કે જેને સૌથી વધારે સ્કૂલ ગમે. જો કે મારી વાત તો મને બહુ ઓછી ગમે, પણ હવે એમ થાય ને, કારણ કે હું 12માં છું, હવે એમ થાય કે આવી લાઈફ બીજી વાર નથી આવવાની, કારણ કે સ્કૂલ લાઈફ એકદમ જોરદાર હોય છે, એની તો વાત થાય એવી જ નથી.